રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. ભાઈને ભાઈ આવી ગયા છે 10 જણ. કપડાં લેવાના, ભાઈને કપડાં બૂટ લેવાના છે. આગળ ભાઈને હોત અને મારે પણ. તો બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા છીએ અત્યારે 10 જણ મૂકી ગયા છીએ. હવે લો તો મિત્રો, હર બપોરે તડકો બહુ છે અને તો બીજી હોડી એમના મેં તડકાના તપે. તો આવી ગયા છીએ જસદણની મેન બજારમાં. જોઈ શકો છો ખોખો હે એટલે આજ તો હોળી તો રમતા નહીં હોય. તો મિત્રો અમે અત્યારે પહેલાં ગઈ ચપ્પલ લેવા, કપડાં પછી તો મિત્રો આવી ગયા છીએ શૂઝ લેવા, સંપલા લેવા. જોઈ લો તમે છે ને ઢગલો. જોઈ જુઓ મિત્રો, આને સંપલાય નથી થતા. બોલવાનો પગ કેવડો હોય છે. આ તો 10 નંબરના લઈ લે. 10 નંબરના લો કે 9 નંબરના થઈ ગયા. મિત્રો કમેન્ટ કરો, લાકડા કલરના લે કે બ્લેક લે? તને કેવા ગમે? મને બે ગમે. સારા લાગે, બ્લેક એ સારા લાગે અને આ કલરમાં સારા લાગે. હા તો ઈ જ લઈ લે. તને ગમે એમાં પછી શું જોઈએ? તો મિત્રો સાગરે સંપલાનું સિલેક્ટ કરી લીધા ચપ્પલ. જેગવારના, ગુચ્ચીના નહીં, જેગવારના કયા લાકડા કલરના બ્રાઉન કલર. બ્રાઉન. તો જોઈ જુઓ મિત્રો, બંને મેચિંગ કરી નાખ્યું બે ભાઈઓએ. રેડી ને સાગરભાઈ? તો મિત્રો સાગરભાઈ આ બાજુ જોઈ જાવ તો વર્ષો પછી સાગરભાઈએ સુખનો સૂરજ ઉગાડી દીધો છે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. 2000 ના હે ગુચ્ચીના ઓરિજિનલ. 2000 ગોપાલભાઈ લીધા છે નાઇકીના ઓરિજિનલ. કેટલા ને? એને 5000 ના લીધા. 5000 ના ને? વાહ, મારે 2000 પૂરા. મોટું છે તારું. તો મિત્રો બૂટ તો લેવાઈ ગયા, ચપ્પલ બૂટ. ને હવે જાવી છીએ થોડાક વાળ સેટ કરાવવા. કા સાગરભાઈ? વડા જેવા થઈ ગયા વાળ. તો જોઈ લો મિત્રો, આ છે સાગરભાઈનો વાળ શેડ કરાવ્યા પહેલાનો વ્યૂ. હમણાં ફરીથી તમને દેખાડું કે ભાઈના વાળ કપાઈ જાય પછી કેવું ચોમું જેવું મોટું લાગે. આમે ચોમું જેવું છે. કોને કે વાંધો કે ઘટાડો હોય તો જોર કરાય મોટા. બાકી આવી બકરીઓ અરે બાજવાથી ને ઘટે મોટા. તો જોઈ લો મિત્રો આ ભાઈને. આમ જો હા, ફેરાય તો મોઢું આમ ફેરાય. જોઈ જા ભાઈ. તો થઈ ગઈ છે ભાઈ અમે. હવે તો વરાજા જેવો લાગે હો રૂપાળો. વાહ, કેટલા નાખવા હે ને લગન? વાર છે કે વાર. તો મિત્રો આવી ગયા ચા પીવા. ચાના સ્પોન્સર છે ભાઈ સાગર. ચા. તો મિત્રો આ જુવાન માટે લેવા આવી ગયા છે અત્યારે ચશ્મા. જોઈ લો, આ છે ભાઈ ચશ્મા ઘર. લઈ લેવી ચશ્મા. કા સાગરભાઈ? જોઈ લો મિત્રો, ઘરેને ન કરવાય ગુલાબો. મિત્રો આવી ગયા છીએ અત્યારે ભાવેશ કાકાના ઘેરે છે. જોઈ લો, ખોડિયાર ઓટો ઘેરે. શું કરો ભાવેશ કાકા?
હે રામ હા ભાઈ અનિલ વાહ કેમ છું કર્યો હમો અલ્યા પણ થઈ ગયો ચાલુ હો તો જોઈ દો મિત્રો તમારા ગાડીમાં કઈ વાંધો હોય તો આવી જજો ખોડિયાર ઓટો ગેરેજ જસદણ ભાવેશભાઈ બાવળિયાની ખોડિયાર ઓટો ગેરેજ પૂગી જજો તો જોઈ દો મિત્રો આ ભાઈ શીખે છે અત્યારે ગેરેજ નું આ છે ગુરુ ભાવેશભાઈ છે ગુરુ ભાવેશ કાકા એકચ્યુઅલીમાં અત્યારે અમે આ બધું શીખવી છીએ ભાવેશ કાકા આગળથી અને અમને શીખવાડે ભાવેશ કાકા જો આમ કરવાનું હા ભાવેશ કાકા નવો કારીગર આવે છે શું તમારે ના શીખવા નક્કી નો કેવાય હે ચા પાણી પીવા આવ્યો તો સાગરભાઈ ને અત્યારે મૌન વ્રત છે એટલે કઈ બોલશે નહીં તો મિત્રો આવી ગયા છે ગામમાં કમળાપુર હવે પીશું ગીતામાના હાથનો બનેલો ચા પછી જઈશું ઘરે તો મિત્રો આપણે અમિતભાઈને વાડીએ આવ્યા છીએ શેણા ભેગા કરવા તો કરી જ નાખવાના હે મિત્રો અત્યારે અમિતભાઈ કે શીણા ભેગા કરવા આવો કાલ કટર આવે છે હવે કાલ હોળી રમી કે તારા શીણા કાઢવા કેલ્યા હતા એ સાગરભાઈ તો સાગરભાઈ આ અમિતભાઈ આપણને શીણા ભેગા કરવા લઈ આવ્યા છે કાલ હોળી છે અને કટર આવે તો તમે એને શું કહેવા માંગશો મારે તે શબ્દ એટલા બધા મારા મનમાં છે ને પણ હું કઈ નથી શકતો કેમ કે ભાઈ છે મારો એટલે આવા હાલ છે અમારા આ તો ભાઈ છે નબળું જીવન જ નહીં જીવન કામ ભલે હાવું કર્યું વાડીને અમી તારો ડાયલોગ બોલ એટલે અમે બાપુ મોટી જાય હો ટીવીઓ વાગે તો જા નકર બાબળિયામાં ઘા તો મિત્રો ફૂલ કામ શરૂ છે સીના ભેગા કરવાનું જોઈ શકો છો તમે અને આ જો ગીત વાગે આમ હું એક ક્યાં લગીને અમે કઈ થોડાક આઈ કામ કરવાના અમારી મોત થી અમે આમ કરવી છે વાહ સાગરભાઈ વાહ હા 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 ભારે તમે તો ઘા કરો હો અનિલભાઈ તો મિત્રો અમે દિવસે એટલે કામ નથી કરતા કાળા પડી જાય ને એટલે અમારો એક ભાઈબંધ કાળો છે પણ અમે નથી કાળા થવાના ઈ દિવસે કામ કરતો એટલે કાળો પડી ગયો પર બપોરે પાણી વાળતો મારો ભાઈબંધ અમિતભાઈ આ જો એનું ફળ છે જોવો શીણા દેખાય છે ને અને આ ભાઈ બહુ નકરા કોલેજ લચ્છા છે ને વાસ્યા છે બિચારાને હમણાં રાગે આવ્યું છે કા ભાઈ સાગર અરે તો કાઢ તો પરસેવો ઓળી ગયો તો મિત્રો કાઢી નાખ્યું છે જોડું મારો આને બધા જોડું કાઢું થાકી ગયો મિત્રો અમને સાગરભાઈ શીખવા તો જોઈ દો મિત્રો હાલો નાખો મજૂરિયા હાલો હાલો અમારા છે દાડિયા બંને લોકો એટલે હું શું કરીને આ હું શું મારવાનું છે તો મિત્રો સીના ભેગા થઈ ગયા છે ને હવે ચાલી રહ્યો છે પ્રોગ્રામ જોઈ લો અનિલભાઈ બનાવે છે રબડાના કારીગર અનિલભાઈના ભજીયાઓ આ છે ભાઈ આશુભાઈ લીંબુ લઈને આવી ગયા છે અને આ મારા વીરા જો કટિંગ ચાલે છે લક્ષણ કટિંગ ચાલે છે ભાઈ છે ગોપાલભાઈ છે સાગરભાઈ છે અને તમારો ભાઈ પોતે તો હમણાં ભજીયા બને એટલે રબડું બને એટલે દેખાડું બને તો મિત્રો રબડું તૈયાર થાય છે જોઈ શકો છો આ ગીત મધરા મધરા વાગે છે મેં કોઈ દી પૂજા કર્યો આમ કરતો વાળ દેખાડ દે એકવાર લઈ લે હલો તેલ ગરમ
તો મિત્રો રબડું તૈયાર થવા આવી રહ્યું છે કારીગર ભાઈ મોજ ને અનિલભાઈ. અરે આકલા આ તો મિત્રો આવી જાઓ ભજીયા ખાવા. અનિલભાઈ કારીગર. તો મિત્રો રબડું થઈ ગયું છે તૈયાર એકચ્યુઅલી માં. અને અમારે ભાઈ એવા અનિલભાઈ હવે ફૂલ વાહ વાહ અમિતભાઈ વાહ, તમારી આ ઓવર એક્ટિંગ એકચ્યુઅલી માં અમને નહીં ફાવે. એકચ્યુઅલી માં વડીલ તમારી આ ઓવર એક્ટિંગ અમને નથી ગમતી. તમને મુબારક છે. તમે વાત સાચી છે તમારી, મને હવે રેવા દો. અમિત બાપુ મોટી જાય એક ડાયલોગ થઈ જાય. ના નાઈલા એ પછી નાઈલા પર બલ બલ ન કરાય. નજર લગ જાતી હે પણ દઈ દે અલ્યા ફૂલ હા હા ફૂલ સોળ જય જાયમો હો. જાયમુ જાયમુ. લેબો નાખ લેબો. જોઈએ તમે આયા જોવો આયા જોઈએ આ તમને રમતું લાગતી છે ને એ સુગંધ ભાઈ રે આવ્યું હોય અનિલ. એલા પણ આ ભજીયા ભઈના બનવાના છે હો. ભજીયાનો કારીગર છે ભાઈ. પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સ્પેશિયલ પ્રોગ્રામ. એવું નથી કે ઓલખીડની ઘોડે થઈ ગયો તો આ તો અમિતભાઈ પર્સનલ કીધું કે પ્રોગ્રામ તો કરવો જ નહીં. હમણે કેદુનો પ્રોગ્રામ કરતા બધાએ કીધું કરી નાખ્યું. તો મિત્રો કરી નાખ્યો અમે પ્રોગ્રામ. બાડા આવું જોઉં તો બાટ વાઈલા હવે હા, હાલો તેલ બેલ મેકો હાલો. હાલો કરી નાખો. તેલ છે આ તેલ છે. તો મિત્રો આ બકડિયું ધોવે છે ભાઈ સાગરભાઈ. વાહ ભાઈ વાહ ઝબકારા કર્યા હો અંજવાળા. થઈ ગયો રાણી. વાહ અમિત વાહ. તો મિત્રો હું ચારો લઈને બેસી ગયો છું લઈને ચારો. ઓય હવે તારો વારો નાખાય તે વચ્ચે અમુકનું ભલે વધે ઈ તારની જોનો ભજીયાનો કારીગર હઈશ પણ અહીંયા અક્ષાના રાજ હાલે છે. પૈસા આમાં કેવા થાય ખબર છે નો હારા થાય. ઓલે નાની બકડી ગયો એટલે હું કેતો હતો એમાં પૈસા આમાં છે એવડું હે ભાઈ એમાં આવડું એવું હે આમાં અમુકનું વધુ તેલ પીવે ઓછું જેમ હોય ને એમ વધુ તેલ પીવે. ઓ નાની બકડી કેમ કેતો હતો ઈ હાટું એમ તો લઈ લેવી લે જ લ્યો. આ બધું. તો મિત્રો રબડું આવી ગયું છે રણ મેદાનમાં અને હવે તો લડી જ લેવાની વાત છે. ભાઈ મેકો અમે આવ્યું લો ધીમું ધીમું. તો તમે જોઈ શકો છો ભજીયા મેકોનું કરી દીધું છે શરૂ. અમિતભાઈ હા ભાઈ વાત આપણી ગીત બેન વચ્ચે મારા ભાઈ હવે મારે આમે મારે ગોપી એમી ખારો થઈ ગયો. એ અમે બંગર દો આ ભાઈ બીનો છે અલગો ગાયો સાગર પારા. તો મિત્રો આ છે અમારા અમિતભાઈ કેમ કે ઈ દાદા હે એક ડાયલોગ થઈ જાય અમિતભાઈ. હવે તો થઈ જાય. હાલો થઈ જાય તો હવે સંભળાય હું અમિત બાપુ મટી જાય ઓ સાંભળી લીજો. હજી એકવાર રિવર્સ વિડિયો કરીને હજી એકવાર સાંભળી લીજો. અમિત બાપુ મટી જાય હો. અમિત બાપુ મટી જાય ઓ તારે એમ વાતું થોડી હે ભાઈ. અહીંયા ભૈયા બને છે જોવો ભૈયાના ભૈયા બને છે મોજ. તો મિત્રો બને છે ભજીયા તમે જોઈ શકો છો. આવી જાવ બધા ભજીયા ખાવા. બદલે સ્પેશિયલ બનાવ્યા છો. સ્પેશિયલ ભજીયા હે. સ્પેશિયલ પ્રોગ્રામ સ્પેશિયલ કરવામાં આવ્યો છે. વાવ. એ ભાઈ અમિતભાઈ ના કેવાથી સ્પેશિયલ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે મુજાવાનું થાતું જ પેલા નથી એક ખેલ સ્પેશિયલ કર્યો તો પછી ભાઈ થોડુંક
જાયમો તો ભૈજા જેવા બિના થા જાયમો એ વાત આજી તારી આખે લઈ જાયમું છે મોટા એવો જ મહિનો હો પણ પેલા જેવો જ તે ભૈજા ધામમાં ના હો ગાપ અમે તો આ તો મિત્રો બહાર બને છે ભજીયા અને અંદર મારા ભાઈઓ કરે છે રમણ ભમણ જોઈ લો રેવા દે તો મિત્રો આવી મસ્કરી ચાલી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો પેલો ઘાણ થઈ ગયો મસ્ત મજાનો તૈયાર અનિલભાઈ ના હસ્તક અને ભાઈ અમિત છે ભાઈ ઝારામેન અને મારે વારા છે ભજીયા ખાવાના તો મસ્તી કરું યાર ચાલ ઉતારી લે ભજીયા વાહ સાબોસ પેલું ભજીયું તમારો ભાઈ સાક્ષી રેટ કરી છે કેટલામાં કેટલા આગો રાજી બજારો બાપા તો મિત્રો તમે જોઈ શકો છો પાકી ગયું છે ભજીયું પૂરું અર્થાત આ કેમ આમ થાય તો મિત્રો બીજો ગાણ મેકાવા મીણ્યા છે ભાઈ અનિલભાઈ મેકવા મીણ્યા છે ઓલા જો અંદર બહાટી બોલાવે છે જોઈ જો હું પેલા ઘણનું ભજ્યું છું આખું બસ હવે ઓલા કેટલા હાલે ને છોટી જાય છે અનિલિયા એક નંબર એમ ને ઓળખ જવાજ પણ આ બન્યા હે સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો એટલે આ ભજીયા સ્પેશિયલ જ હોય સ્વાદ ઈનો ય વાહ એક નંબર અમિતભાઈ ચટણી ક્યાં છે મિત્રો બીજો ઘાણ તૈયાર થાય છે પેલો મસ્ત ચાખવામાં વયો ગયો આ બધા કેવી મજા આવી ભજીયું ખાઈ અરે એક નંબર યાર આવા તો કાલે નહોતા વાહ તો મિત્રો જો અમે ખાતા રહી મોજ કરતા રહી ઓલા અંદર ખાય અમે અહીંયા ખાવી હી આ જોઈ લો આપણે પડ્યા ચટણી ગ્લાસ છાશ